તો હવે છે ને એકવાર આપણે સ્ક્રીન વિઝિબલ છે ને, બરાબર? હા. હવે આપણે પહેલા તો આ જોઈ લીધું, આ આખું આપણું ટેબલ પતી ગયું છે, જેનાથી આપણે મેઇન શોર્ટલિસ્ટ કરીશું કંપનીઝ, કે આ આગળ જોવા જેવી છે કે નહીં, એ અહીંયાથી આપણને ફાઇનલ થઈ જશે આ કમ્પેર કરીશું એટલે. બરાબર, અહીંયા બાજુમાં જે રીડ મોર છે ત્યાંથી કંપની ડિટેલ્સ આવશે, બરાબર, એ બધી ડિટેલ્સ ત્યાં મળી જશે. એટલે આ ઉપરનું ટેબલ આપણું પૂરું. આ છે ને પ્રાઇસ ચાર્ટ છે, હમણાં પ્રાઇસ આપણે નહીં જોઈએ, આપણે કંપની એનાલિસિસ કરીએ. હવે એની નીચે આવીશું ને તો એક ટેબલ મળશે પ્રોઝ એન્ડ કોન્સ. જે બી કંપનીના આ એઆઈ જનરેટેડ હોય, એક વસ્તુ યાદ રાખવાની, જે પ્રોઝ એન્ડ કોન્સ હોય એમાં જનરેટેડ હોય જ કે ભાઈ આટલું રિટર્ન છે તેને આવું લખવાનું. એટલે એવું નહીં કે ભાઈ આ જે પ્રોઝ એન્ડ કોન્સ લખ્યા હોય એની પર રિલાય કરવું એવું જરૂરી નથી. આ ઓટોમેટેડ સિસ્ટમ જ હોય, આ કોઈ લખવા ના બેસે. એટલે ઓવરવ્યુ લેવાય, પણ એવું નહીં કે ભાઈ આણે કીધું છે એટલે આ ડિવિડન્ડ પે આઉટ ઇઝ લો 9.84 years ઓવર લાસ્ટ 3 years. એટલે આ ડાયરેક્ટ ઓટોમેટેડ કોમ્પ્યુટર જનરેટેડ છે, બરાબર. હમ. એટલું યાદ રાખવાનું, આ ટેબલમાં કદાચ ગમે ત્યાં, આમાં તો હજી પ્રોઝ નહીં લખ્યા. હવે સમજો આપણે બીજી કોઈ કંપનીમાં જઈશું, અમુક પ્રોઝ એન્ડ કોન્સ હશે. હવે આપણે એનાથી એનાલિસિસ હા. કરવાનું કે ભાઈ એ સારું છે કે ખરાબ, બરાબર. અને બેઝિકલી આના ઉપર બહુ રિલાય નહીં હા, કરવાનું, બહુ જસ્ટ રિલાય નહીં ઓવરવ્યુ કરો, પૂરતું ચાલે. ઓટોમેટેડ છે, કોમ્પ્યુટર જનરેટેડ છે આ. એટલે બરાબર. પછી એના નેક્સ્ટ ટેબલ પર આવી જઈએ, પિયર કમ્પેરિઝન. આ તો ક્લિયર જ છે, આપણે જે રેશિયોઝ ઉપર જોયા આ બધી કંપનીનું કમ્પેરિઝન છે, અલગ અલગ સેમ રેશિયો આપણે જે સ્ટડી કર્યા એ જ છે. ડિવિડન્ડ yield છે, પ્રાઇસ છે, પી રેશિયો છે, એ જ બધું છે. પી રેશિયો શું છે? આપણે પી રેશિયો નહીં કરે, પ્રાઇસ ટુ અર્નિંગ. ઓકે ઓકે, પી રેશિયો એટલે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. આપણે જે ઈપીએસ કર્યું ને, અર્નિંગ પર શેર, હવે આ પ્રાઇસ પર અર્નિંગ આવી ગયું. પ્રાઇસ એનો અપોન શું મતલબ? પ્રાઇસ અપોન અર્નિંગ નો રેશિયો એના એટલે જો ટેકનિકલી તો પી એટલે પ્રાઇસ અપોન અર્નિંગ, બરાબર. પ્રાઇસ એટલે આપણી જે શેરની પ્રાઇસ છે એ આવે, કરંટ અને હે કરંટ પ્રાઇસ, કરંટ પ્રાઇસ તો કરંટ પ્રાઇસ આવે, માર્કેટ. અને એના ડિવાઇડેડ બાય ઈપીએસ એટલે અર્નિંગ પર શેર, એટલે પી બાય ઈ રેશિયો, બરાબર. એ ટેકનિકલી આ વસ્તુ છે. હવે એના ડીપમાં જઈએ ને જ્યારે, કે ભાઈ પીઈ રેશિયોથી શું ખબર પડે, એકચ્યુઅલ યુઝ માટેની વસ્તુ પૂછું, કે ઇન્ડસ્ટ્રી પીઈ જે લખ્યું છે ને, એ દરેક ઇન્ડસ્ટ્રીનો એક સ્ટાન્ડર્ડ એક પીઈ હોય, આમાં 28 નો વેલ્યુ છે. એટલે 28 થી જેટલું ઉપર જાય એટલે એનો મતલબ શું થાય, એ રેશિયોમાં જોવા જોઈએ તો પ્રાઇસ વધતી ગઈ, એનું હા પ્રાઇસ અપોન અર્નિંગ છે. એટલે જ્યારે ન્યુમરેટર વધારે હોય એનો મતલબ કે પ્રાઇસ વધતી જાય છે. હા હા એટલે એ ઓવરવેલ્યુડ સ્ટોક ખબર પડે આપણને. જેટલું ઇન્ડસ્ટ્રી પીઈ થી એટલું દૂર હોય એટલું ઓવરવેલ્યુડ કંપની ખબર પડે આપણને એકચ્યુઅલ યુઝમાં. એક મિનિટ ફરી કે. જો ઇન્ડસ્ટ્રી પીઈ છે, બરાબર, ઇન્ડસ્ટ્રી પીઈ એટલે એક સ્ટાન્ડર્ડ એક આવી ગયો કે આ એક સ્ટાન્ડર્ડ વેલ્યુ છે જે આ ઇન્ડસ્ટ્રી, સમજો જેમ કે ફોર એક્ઝામ્પલ રિફાઇનરીઝની જે ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે 28 એક એવરેજ વેલ્યુ છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ એમઆરપીએલ જે કંપની છે, હવે એનો પીઈ રેશિયો છે 439 રૂપીઝ, 4 રૂપીઝ ના કહેવાય, 439, બરાબર. તો એ ઓવરવેલ્યુડ કહીશું. 28 થી જેટલું નજીક નજીક હશે એટલે બ્રેક ઇવન પર છે, અને 28 થી ઓછું હશે જેમ કે આ છે જો બીપીસીએલ છે એનો 10 છે પીઈ રેશિયો, તો એ આપણે કહીશું અંડર વેલ્યુડ છે, એની પ્રાઇસ હજી ઘણી વધી શકે છે. 28 કેમને નક્કી થાય? 28 ઇન્ડસ્ટ્રી પે, 28 છે ને, ઇન્ડસ્ટ્રી આ લોકો પી શું કે કરે, એના જે પર? જે કંપની હોય, જે એ સેક્ટરની બધી કંપની હોય એની એવરેજ નીકળે, એના એવરેજથી આ એક એવરેજ એક નક્કી કરે કે આ ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ, કે આ સેક્ટરની કંપનીઝનો આટલો પીઈ હોય છે, બરાબર. બરાબર. હવે એ એવરેજથી આ કેટલું આગુ પાછું છે ને એ ખબર પડે, ઓવરવેલ્યુડ બરાબર. અંડર વેલ્યુડ ખબર પડી શકે, ખબર પડી. બરાબર. એટલે એવું કહી શકાય કે જે અંડર વેલ્યુ છે એના માટે કે ભાઈ એ વધારે વધી શકે છે, હા એનામાં રોકાય કે લાઈક હા, એના એનામાં ચાન્સીસ રહે રોકાય. બધી વાત. હા કરેક્ટ, હા, એનામાં ઓકે. આપણે ઇન્વેસ્ટ કરી શકીએ, ત્યાં ગ્રોથના ચાન્સીસ વધારે રહે.
એટલે મેથેમેટિકલ આ જ છે, પ્રાઇસ અપોન ઈપીએસ. એટલે જેનું પ્રાઇસ વધારે હશે એ ઓવર વેલ્યુડ થતી જશે. બરાબર. એટલે આ રેશિયો કદાચ ઉપર આમાં ટેબલમાં નહીં આવ્યો એટલે રહી ગયો હશે. એ ટેબલમાં હા જ એડ કરી દેજો. આ પ્રાઇમરી જ છે. હું બી અહીંયા એડ કરી દઈશ. આ ઓકે ટેબલમાં એને પી રેશિયો એડ કરી દેજો. કરવું હોય તો કરી જ દો. હા કરી દઈએ. હા. થઈ ગયું? બરાબર, ક્લિયર? આગળ વધીએ. અરે બીજા બધા તો આપણા જે છે એ જ છે, માર્કેટ કેપ, ડિવિડન્ડ yield, નેટ પ્રોફિટ, હમ. ક્વાર્ટરલી ને બધું. બરાબર. હવે જો આ એક જે ટેબલ છે ને, આ ક્વાર્ટરલી રિઝલ્ટ છે. જે કંપનીના જે રિઝલ્ટ્સ આવે ક્વાર્ટરલી. હવે ક્વાર્ટરલી ક્યારે જોવાનું, અને આ જે છે ને પ્રોફિટ લોસ, એટલે એ જ વસ્તુ થઈ, પણ આ યરલી બેસિસ પર થઈ. જો આમાં જોઈશું ને તો માર્ચ 14, 15, 16, 17 એ રીતનું છે. અહીંયા જોશો તો દરેક ક્વાર્ટરનો આવશે, સપ્ટેમ્બર 22, ડિસેમ્બર 22, માર્ચ, જૂન, સપ્ટેમ્બર. હવે જ્યારે આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે જોતા હોઈએ ને, તો પ્રાયોરિટી આને આપવાની, એન્યુઅલ રિપોર્ટ્સ છે. બરાબર છે. સેમ બધામાં જો અંદર જોશો તો સેમ છે. સેલ્સ, એક્સપેન્સ, પ્રોફિટ માર્જિન એ જ છે. અહીંયા બી એ જ છે, પણ આ ક્વાર્ટરલી છે. આપણે એન્યુઅલ પર ફોકસ કરીશું. કદાચ કોઈ શેર છે કે આપણે શોર્ટ ટર્મ માટે જોઈએ છે, તો પછી આપણે ક્વાર્ટરલી રેફર કરી શકીએ. બરાબર. હમણાં આપણે એક વસ્તુ લઈને આ સમજીએ. જો હવે સેલ્સ, હવે સેલ્સ એટલે આખા વર્ષમાં એણે કેટલું સેલ્સ કર્યું ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ. હમ. બરાબર. એ તો સેલ્સ ઉપર બી સેલ્સ ને એ બધું જ છે? ઉપર બી જે સેલ્સ ને એ ઉપર બી બધું સેમ સેલ્સ જ જ છે? છે. ઓકે ઓકે સેમ છે, ક્વાર્ટરલી બધું ચાર્ટ છે. આખો સેમ છે. એમાં ક્વાર્ટરના છે ઓકે વેલ્યુઝ, આમાં યરલી વેલ્યુઝ છે. બીજું કંઈ જ નહીં. ઓકે બરાબર. એટલે સેલ્સ, એમાં આપણા સેલ્સ આવી ગયા. એક્સપેન્સીસમાં જે બી કંપનીનો એક્સપેન્સીસ હશે, કે સેલરીઝ થી લઈને બધા લોન રીપેમેન્ટ્સ, ઇન્ટરેસ્ટ જે બી હશે, એ બધા જ એક્સપેન્સીસ આમાં આવી જાય. મટીરિયલ કોસ્ટ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, એમ્પ્લોય કોસ્ટ, બધા જ કોસ્ટ, બધું જ આમાં આવી જશે. બરાબર. હવે સેલ્સ માઇનસ એક્સપેન્સ કરીશું એટલે આપણને પ્રોફિટ મળી જશે. બરાબર. બરાબર. હવે આ એનું માર્જિન નીકળી ગયું, કે સેલ્સ માંથી કેટલું એક્સપેન્સ થાય છે એનું માર્જિન નીકળી ગયું. એટલે આ ઓપીએમ બરાબર ને? આ ઓપીએમ, આફ્ટર એક્સપેન્સ ઓપીએમ પર્સન્ટેજ. ઓપીએમ હા. અને હા ઓપીએમ પર્સન્ટેજ એટલે આફ્ટર ટેક્સીસ એનપીએમ. હા, આફ્ટર નેટ જે મળે બરાબર હા આપણને એનપીએમ છે. હા એનપીએમ બરાબર. બરાબર છે. હવે એમાં આગળ આવીએ ને તો અધર ઇન્કમ છે. હવે અધર ઇન્કમમાં કેવું હોય, ક્યાંક એને પૈસા રોક્યા હોય, ક્યાંક કંપનીના બી જે ફંડ્સ હોય એ ઇન્વેસ્ટેડ હોય, ઇન્ટરેસ્ટ આયા હોય, પછી બીજી બધી જગ્યાના એમના ગુડ્સ ને ટ્રાન્સપોર્ટેશન્સ હોય, એમાંથી એ લોકો કમાયા હોય. નોટ ફ્રોમ સેમ બિઝનેસ, એની એડિશનલ જે સાઈડ ઇન્કમ કહીએ ને એ રીતની કંપનીના ફંડ્સની, એ અધર ઇન્કમમાં એડઅપ થઈ જશે આપણી જોડે. બરાબર. ઇન્ટરેસ્ટ જે બી એને ઇન્ટરેસ્ટ લાગે છે એન્યુઅલ, અધર ઇન્કમ બી ક્રોર્સમાં જ છે. હા બધું ક્રોડ્સમાં જ હશે, બધું જ ક્રોડ્સમાં છે. કન્સોલિડેટેડ તો ફિગર છે અધર crores. ઇન્કમ આ લોકોએ આમાં અધર ઇન્કમ પ્લસ કરી છે રાઈટ? અધર ઇન્કમ એડ થાય છે હા અને એડ થાય છે. ઇન્ટરેસ્ટ માઇનસ થાય છે. ના, ઇન્ટરેસ્ટ બી એડ થશે. આ ઇન્ટરેસ્ટ એમને મળ્યું છે જેટલી, આ ટેબલમાં ઓકે કેવું છે, જેટલું બધું આપ્યું છે ને એ બધું અહીંયા એડ થશે, કે એનું ઇન્ટરેસ્ટ છે. જો કદાચ ઓકે. હા શું થયું? તો ડેપ્રિસિએશન કેમ એડ, ડેપ્રિસિએશન એડ કરી છે એ ડેપ્રિસિએશન પણ? માઇનસ થશે, પણ આ જે ઇન્ટરેસ્ટ જે છે ને ઓકે એ એમને મળે છે, હા એ વસ્તુ એડ મળે. થશે. ઓકે ઓકે એક જ મિનિટ, આમાં હા ઇન્ટરેસ્ટ એડ થશે. અધર ઇન્કમમાં એમને ખાલી એક્સેપ્શનલ જ લખ્યું છે, આ એડ થશે. અને ડેપ્રિસિએશન છે એ માઇનસ થશે. એકવાર કેલ્ક્યુલેટ કરી જોજો, કારણ કે મને ખ્યાલ છે ને ત્યાં હા સુધી એ પ્લસ જ થતું હતું. કદાચ માઇનસ હશે તો ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ પે કરતા હશે ને તો ઇન્ટરેસ્ટ મળે છે. બરાબર. એ આપણને હમ અહીંથી ખબર પડે. પછી પ્રોફિટ બિફોર ટેક્સ આવી ગયો, એ બધું જે ખર્ચા બાદ કર્યા અને જે અધર ઇન્કમ છે એને પ્લસ કરી, એ પ્રોફિટ બિફોર ટેક્સ હમ આવી ગયો. પછી જે એમને ટેક્સ ભર્યો એ, અને એના પછી નેટ પ્રોફિટ. આ નેટ પ્રોફિટ એટલે આટલા પૈસા, હવે કોઈ એક્સપેન્સીસ એમાં બાકી નથી. આ એમનો નેટ પ્રોફિટ. આટલા 81,000 કરોડ એમનું પ્રોફિટ છે એન્યુઅલ. બરાબર. એટલે આ એમનું ઈપીએસ આવી ગયું, અર્નિંગ પર શેર. પ્રોફિટને ડિવાઈડ કરી દઈએ શેર્સ પ્રાઇસથી, નંબર ઓફ શેર્સથી, એટલે અર્નિંગ પર શેર આવી ગયું. બરાબર. અને ડિવિડન્ડ પે આઉટ. બરાબર. એ જે બી ડિવિડન્ડ જેટલું એનું પર્સન્ટેજ થતું હશે એ પ્રમાણે લખ્યું હોય.
ને ડિવિડન્ડ પે આઉટ શું છે? ડિવિડન્ડ પે આઉટ ડિવિડન્ડ કેવું yield હોય? આપણે કર્યું. ડિવિડન્ડ પે આઉટ એટલે કેવું હોય કે જે શેરની ફેસ વેલ્યુ હોય, હવે સમજ 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે, બરાબર? હા એના કેટલા પૈસા પર્સન્ટેજ? હવે આ અહીંયા લખ્યું છે કે ડિવિડન્ડ પે આઉટ લખ્યું છે, સમજો 10%, 11% લખ્યું છે. ધીસ ઇઝ ઓફ હમ ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ 10ની છે, તો એના 10%. હા એટલું ડિવિડન્ડ એ આપે છે એક વર્ષ. એવું હા, તો ડિવિડન્ડ બહુ પે આઉટની ઓછી વાત થાય ને કરી. એ તો. હા, તો રિલાયન્સ ડિવિડન્ડ નહીં આપતો. રિલાયન્સ ડિવિડન્ડ પેઇંગ કંપની, જો ને એનું ડિવિડન્ડ yield કેટલું બેસે છે, 0.3%. હા આ ડિવિડન્ડ પેઇંગ ડિવિડન્ડ કંપની નથી. yield જો હું ડિવિડન્ડ તને yield અને એક જ મિનિટ ડિવિડન્ડ પે બતાવું. આઉટ અલગ ને? હે, ડિવિડન્ડ yield અને ડિવિડન્ડ પે આઉટ બંને અલગ ને? ડિવિડન્ડ yield પ્રાઇસના કમ્પેરિઝનમાં કેટલું વ્યાજ થાય છે, ટકા, એ થયું. ડિવિડન્ડ yield અલગ ને ડિવિડન્ડ પ્રાઇસ પે એટલે આઉટ એ અલગ. કરંટ પ્રાઇસ. હા, એ હા કરંટ પ્રાઇસનું એ કેટલા. ડિવિડન્ડ, હા એ કરંટ પ્રાઇસ. હા એટલે ફેસ વેલ્યુ હા, એ ફેસ વેલ્યુ. ડિવિડન્ડ પે આઉટ ફેસ વેલ્યુનું આવશે, કે જે ફેસ વેલ્યુ કોર ઓકે વેલ્યુ જે હતી એના. 10% તો 1 એક રૂપિયા જ બતાવું જો હું આમાં જ બીજા એક્ઝામ્પલમાં બતાવું છું. વેદાંતા છે, બરાબર? અહીંયા ડિવિડન્ડ yield કેટલું થયું? 9.71, બરાબર? એટલે 10% સમજો ગણીએ તો આનું ઓલમોસ્ટ 44 હા રૂપીસ આપણને ડિવિડન્ડ મળે છે, બરાબર? હા હવે આનું આપણે બરાબર. પેલું જોઈએ, ડિવિડન્ડ પે આઉટ 113 રૂપિયા, 113%, બરાબર? 113%. તો એ જે કેલ્ક્યુલેશન થશે ને ફેસ વેલ્યુ પર થાય યાર બધું. ડિવિડન્ડ yield અલગ. એવું? આપણા માટે ઇમ્પોર્ટન્ટ ડિવિડન્ડ yield છે. આપણા માટે ડિવિડન્ડ પે ઓકે. આઉટ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ડિવિડન્ડ મળે, ડિવિડન્ડ yield નું મળે, પે આઉટ માટેનું ડિવિડન્ડ yield આપણે એ ગણતરી આપણને કામ નહીં લાગે. એ કંપનીના ફાઇનાન્શિયલ્સ પરથી કેટલું ડિવિડન્ડ નીકળે છે ને, એ એમના રેશિયો પર છે. આપણને તો આટલું જ આપણને વેલ્યુ આપણા કેલ્ક્યુલેશન માટે જે યુઝ કરીશું ને ડિવિડન્ડ yield યુઝ કરીશું આપણે. આપણને એટલું મળશે. હા, આપણને ડિવિડન્ડ પે આટલું. આઉટ પે આઉટ ફેસ વેલ્યુ પર એ લોકો નક્કી કરે કે આટલી એની ફેસ વેલ્યુ છે, એના ઉપર આટલા ટકા ડિવિડન્ડ છે. એટલું આપે ને. હા, એટલું આપે ને. તો આ પર્સન્ટેજ પ્રમાણે આપે, પેલા પર્સન્ટેજ પ્રમાણે આપે, ખબર ના પડી એટલે. જો આ જે પર્સન્ટેજ છે ને, સમજો ફોર એક્ઝામ્પલ એમણે 44 રૂપીસ એમને ડિવિડન્ડ આપ્યું, આ વેદાંતાએ 44 રૂપીસ ડિવિડન્ડ આપ્યું, તો આપણે શું કરીશું કે આપણે તો નંબર એ 44 કઈથી એ તો 44 કઈથી કીધું, એટલે જસ્ટ એક્ઝામ્પલ તરીકે કે છે. ના 44 જ્યારે એમને ડિક્લેર કરે ને, એ હા. પર્સન્ટેજ પછી નક્કી થાય, પહેલા વેલ્યુ નંબર નક્કી થાય. પહેલા એ લોકો કહેશે કે ભાઈ અમે 50 રૂપિયા ડિવિડન્ડ આપીએ છીએ, ઓકે. બરાબર? એ 50 રૂપિયા આપ્યું એટલે લોકોએ કેલ્ક્યુલેટ કર્યું ભાઈ આનું ડિવિડન્ડ આપણને 10% જેવું બેસે છે. પહેલા વેલ્યુ નક્કી થાય, પછી ડિવિડન્ડ yield નક્કી થાય. એટલે એક લાઈન ડિવિડન્ડ yield આ સમજવા માટે. એવરેજ, પણ આ તો પ્રાઇસ તો વેરી થાય ને ડે બાય ડે. હા, તો તો એ આ રોજ એવરેજ પર વેરી થશે. પર્સન્ટેજ. આ રોજ વેરી થશે. હા, ઓકે. ડિવિડન્ડ yield રોજ વેરી થશે. ડિવિડન્ડ સેમ હા, બરાબર. ડિવિડન્ડ અમાઉન્ટ સેમ રહેશે, પર્સન્ટેજ વાઇઝ ડિફરન્સ આવી શકે છે. એ ડિવિડન્ડ જે અમાઉન્ટ આપે છે એ અહીંયા સ્ક્રીનરમાં નથી આપતા ને, એ આમાં નહીં આપતા, મને ના અંદર મળી. સુધી નહીં આપતા. હા હા, એ એ પેલા મની કંટ્રોલ પર છે. હા, હા, ઓકે. પણ જોઈ લેજો આપતા આપણે હોય. લાસ્ટ ટાઈમ મની કંટ્રોલ પર જોયું હતું. મની કંટ્રોલ પર તો નથી છે. મેં. હા એ એમાં મને છે. ખ્યાલ આમાં છે. નથી. આમાં મેં જોયું ને એમાં ત્યાં સુધી મને quarterly. નહીં મળ્યું આમાં ડિવિડન્ડ નું. એટલે જ મેં પૂછ્યું, મને ના મળ્યું. હા, મને બી નહીં મળ્યું. ડિવિડન્ડ પ્રિસીડિંગ યર એકવાર જોઈ લઈએ જો આવતું હોય તો. આ ટોટલ ડિવિડન્ડ આપે છે એ લોકો. કામ. ડિવિડન્ડ ની વેલ્યુ નથી આપતા. મેં પહેલા બી જોયું હતું. હા હા, કઈ એ તો બીજામાંથી જોઈ હા, લઈશું. એ આપણને મળી જશે. ડિવિડન્ડ પે આઉટ ડિવિડન્ડ પે આઉટ એના ફેસ વેલ્યુ ની ઉપર હોય. એ આપણાને એ ડિવિડન્ડ મળે એટલે એના કેલ્ક્યુલેશન પ્રમાણે મળે કે આ કંપની જ્યારે આપે ને ડિવિડન્ડ, હા. ત્યારે એ લોકોના બેલેન્સ શીટ પ્રમાણે આપે. આપણી ગણતરી માટે આપણે ડિવિડન્ડ yield નક્કી કરીએ છીએ કે ભાઈ આ આપણને આટલા ટકા વ્યાજ મળે છે. ડિવિડન્ડ પે આઉટ વાળો રેશિયો છે ને, હમણાં માટે આપણે નિગ્લેક્ટ કરી શકીએ છીએ. એ બેલેન્સ શીટના કેલ્ક્યુલેશન્સ પર છે, એની ફેસ વેલ્યુ પર એ નક્કી થાય, બરાબર? એવું હશે તો હું એને ક્લેરિટી માટે હું તમને એક એક્ઝામ્પલ મોકલીશ, એટલે ચાર્ટના ફોર્મમાં એક એક્ઝામ્પલ છે કે જેમાંથી ખબર પડી શકે, બરાબર? Okay. આ આખું આવી ગયું.
હવે એના પછી કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ. લાસ્ટ 10 યર્સનો કેટલો ગ્રોથ છે યર ઓન યર, લાસ્ટ 5 યર્સનો કેટલો ગ્રોથ છે, લાસ્ટ 3 યર્સનો કેટલો ગ્રોથ છે. અને આ જે TTM એટલે ટ્રેલિંગ 12 મંથ્સ, ટ્રેલિંગ 12 મંથ્સ એટલે એક વર્ષનો છેલ્લા 12 મહિનાનું કેટલું ગ્રોથ છે આપણને અહીંયા TTM એટલે એ રીતે નક્કી થાય. શું ટ્રેડિંગ? ટ્રેલિંગ 12 મંથ્સ. ઓકે. એટલે આમાં એવું હોઈ શકે કે આ વધશે, માની લે આ યર નો હજી ખાલી માની લે આપણે ફાઇનાન્શિયલ યર, આ તો યર વાઇઝ એટલે ફાઇનાન્શિયલ યર નું જ બતાવતા હોય. આ છેલ્લા 12 10 વર્ષ months એટલે છે. ફાઇનાન્શિયલ યર પ્રમાણે. હા, આ યર છેલ્લા 10 છેલ્લા 3 વર્ષનું એવરેજ હા છે. એ હા હા એ ફાઇનાન્શિયલ યર પ્રમાણે બતાવતા હા હોય, રાઈટ? હા હા હા, તો માની લે આપણે મે મંથમાં જોતા હોઈએ તો એપ્રિલ ને મે એ 2 મંથ આ વર્ષના ગણવાના. તો માની લે ત્યાં સુધીમાં આટલું થયું છે તો એવું ગણી શકાય કે આ વર્ષે હજી પણ વધારે હા વધશે, હા 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 ગણી શક્યો. હે ને? હા આ ટોટલ નથી, આ હજી ટોટલ નહીં થયું. આ જે છે ને હા total, ટોટલ નથી. એ ટોટલ નથી. હા ટોટલ નથી, બરાબર? બરાબર. વર્ષનું ટોટલ નથી. હા, એ વર્ષનું ટોટલ નથી. સેમ એ જ રીતે આમાં કમ્પાઉન્ડ પ્રોફિટ ગ્રોથ, પ્રોફિટ કેટલો વધતો ગયો 10 યર્સ, 5 યર્સ, 3 યર્સ ને સેમ. એક 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 જ સેકન્ડ. હા. એટલે આપણે જસ્ટ આના ઉપરથી એટલું પ્રિડિક્ટ કરી શકીએ કે માની લે લાસ્ટ યર માની લે આટલા 12 મહિનામાં આટલો ટકા, માની લે 12% જેટલું એ લોકોએ કર્યું, પણ આ વર્ષમાં એટલે એ લોકોએ 4 મહિનામાં આટલા ટકા કર્યું છે. તો એક પ્રિડિક્ટ કરી પ્રિડિક્ટ શકીએ કરાય, કે કશું 12 ગેરંટી મંથમાં નહીં, પ્રિડિક્ટ ગેરંટી કરાય. નહીં, હા પ્રિડિક્ટ કરી શકો તમે. કે આટલાથી એટલે આપણે એક્ઝેક્ટ નહીં પણ એના આગળ પાછળ જવાની હા, એટલે શક્યતા છે આટલા એ જ કહું છું, જજ એટલે એમ શું કહેવાય, પ્રિડિક્શન કરી શકે કે ભાઈ આવું હોઈ શકે, પણ એનું ઓકે. એવું કશું આપણે એનાથી ફિક્સ ના કરી શકીએ કે ભાઈ આટલું છે તો આટલું જ થશે, એવું એક્ઝેક્ટનેસ ના ખબર પડી શકે આપણને. ના, બરાબર? બરાબર. આ છે CAGR. CAGR એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ. ગ્રોથ કેટલા પર્સન્ટેજ હા પર? આ ઇમ્પોર્ટન્ટ લાગ્યું. એટલે આ છે ને પ્રોઝમાં છે ને દર વખતે જોઈએ છે ને તો આ આપે કે આટલા પર્સન્ટેજ પ્રોઝ જે નથી લખ્યું હતું ઉપર તે મને જે એમાં? કીધું એઆઈ જનરેટેડ, હા એઆઈ હા જનરેટેડ પ્રોઝ. હા હા, એમાં મોસ્ટલી આ લોકો આ મેન્શન કરે છે હા હોય છે. કે આ આટલું બધા એટલે ફિગર બધા આટલું રેશિયોઝ રહ્યું છે. ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે અને બધા જ કનેક્ટેડ બી છે. હવે સેલ્સ ગ્રોથ વધશે તો પ્રોફિટ વધશે તો CAGR વધશે, એટલે બધું લિંક્ડ જ આવશે. અહીંયા એક વસ્તુ જોશે એની પાછળ બધી જ ચેન લિંકમાં આવશે, કારણ કે બધું એકબીજાને ઇન્ટરડિપેન્ડન્ટ છે. કારણ કે પ્રોફિટ જ્યારે વધારવું હશે તો એનો સેલ્સ બી વધશે જ, હા એટલે બેવ બધું સાયમલ્ટેનિયસલી વધતું રહેશે. બરાબર? રિટર્ન ઓન ઇક્વિટી સેમ, બધું જ આ રીતનું સેમ છે. 10 યર્સ, 5 યર્સ, 3 યર્સ. પણ એટલું યાદ રાખવાનું, જ્યારે ઇન્વેસ્ટિંગ આપણે વિચારતા હોઈએ, આ બધો પાસ્ટ ડેટા છે. ફ્યુચર આપણે જે પ્રાઇસ લઈશું એ ફ્યુચર માટે લઈશું, આગળના ગ્રોથ માટે. એટલે હવે અમુક કંપની કેવી હોય કે જે લોકો લોસમાંથી રિકવર થતી હોય, તો ઘણી જગ્યાએ જોશો ને તમે, તો ઓપરેટિંગ પ્રોફિટમાં અહીંયા બધું માઇનસ 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 હશે, પછી વચ્ચે એક ઝીરો આવશે, પછી +1, 2, 3. ઘણી કંપનીઝમાં એવું બી જોવા મળશે. તો એ બધી કંપનીઝ એવી કહેવાય કે ભાઈ રિકવરિંગ મોડ પર છે, કે પહેલા કંપની થઈ હોય એસ્ટાબ્લિશ તો એ લોસ મેકિંગ હોય, ઘણા વર્ષો 4-5 વર્ષ લોસ કરતી હોય, પછી ધીમે ધીમે હવે પ્રોફિટેબિલિટી તરફ જતી હોય. એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ બધું માઇનસ છે ને એટલે ભાઈ કંપની ખરાબ છે. રિકવરી કરતી હોય એટલે એવું હોઈ શકે. બરાબર? એટલે હા, એ ઉત્કર્ષ બેંકનું એવું લાગ્યું કે એ રિકવરિંગ મોડ પછી એવું લાઈક જસ્ટ જે મેં નહીં રીતનો જોયું, મેં ચાર્ટ ઉત્કર્ષ જોયો. બેંક નહીં સ્ટડી કરી. ઓકે. એટલે હું પર્સનલી મારા માટે એવું કરું છું, હું આ બધી બેંકમાં હું નહીં પડતો. હું ખાલી નિફ્ટી 50, નિફ્ટી 100, બસ એનાથી બહાર હું નહીં જતો. એટલે હવે કોઈક ટીપ આવે લઈ લઈએ, વેચી કાઢી, વસ્તુ અલગ છે, પણ હા બરાબર. હું એમાં નહીં કરતો. પણ નિફ્ટી 50, 100 ને પેલું એ બધું શું છે બધું? હા, હું એ બધું કહીશ, એ બધું કહીશ તમને. હા. એ આવશે આગળ, બધું જ આવશે. એ આપણે જ્યારે ફંડામેન્ટલ્સ પતશે ને અને ચાર્ટિંગ પર જઈશું એની પહેલા આખું બધું આવશે. નિફ્ટી 50, BSE, NSE બધું જ આવશે. એટલે
કશું છૂટશે નહીં. કોર્સ મારું સ્ટ્રક્ચરમાં જે છે ને એમાં કશું છૂટશે નહીં. બરાબર? એટલે આ આખું ટેબલ ક્લિયર. આમાં કશું રહેશે નહીં. હવે આમાંથી આપણને ખબર પડી શકે કે કેટલું એક્સપેન્સ કરે છે ને ક્યાં એક્સપેન્સ કરે છે કંપની. ખાલી એક જ ક્વેશ્ચન, હા. કમ્પાઉન્ડેડ એ પ્રોફિટ ગ્રોથ એટલે એ જસ્ટ હા, અને જે સ્ટોક પ્રાઇસ એટલે CAGR છે એ બંનેમાં એને શું ડિફરન્સ છે? કમ્પાઉન્ડેડ પ્રોફિટ ગ્રોથ એટલે કયું કે છે? કમ્પાઉન્ડ પ્રોફિટ ગ્રોથ અને કઈ પ્રોફિટ વસ્તુ ગ્રોથ, માટે? ઓકે, પ્રોફિટ એટલે ઓકે ઓકે, કમ્પાઉન્ડેડ પ્રોફિટ ગ્રોથ એટલે જે એ જે 10 વર્ષનો, અને સ્ટોક હા પ્રાઇસ હા CAGR છે એ શું છે? સ્ટોક પ્રાઇસ CAGR કેવું? સ્ટોક પ્રાઇસ CAGR એટલે સ્ટોકનો જે પ્રાઇસ છે એમાં ગ્રોથ કેટલો થયો છે ઓકે એ જ છે. પ્રોફિટ ગ્રોથ જ છે એનો. ઓકે. બરાબર. હવે સેમ બેલેન્સ શીટમાં આપણને છે ને બે વસ્તુ જો. હવે જે અકાઉન્ટ્સમાં હોય ને તો બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ ને એસેટ્સ બે 0-0 આવવું જોઈએ. એટલે તમે અહીંયા વેલ્યુઝ જોશો ને તો બધી સેમ હશે, એસેટ્સ લાયબિલિટીઝ. હવે આ ટેબલમાં શું જોવાનું છે કે સમજો આ લોકો અત્યારે અહીંયા જોશે ને તો ફિક્સ એસેટ્સ બહુ બધા વધે છે, અમાઉન્ટ વેલ્યુઝમાં જોશો ને તો બહુ વધે છે. હવે આપણે આમાં એટલું જોવાનું કે ફિક્સ એસેટ્સ વધે છે તો શેમાં વધારો કર્યો છે. હવે સમજો આની જોડે આટલાની લેન્ડ હતી, ધીસ વોઝ ધ વેલ્યુએશન ઓફ એસેટ્સ. હવે જે વેલ્યુએશન છે એને આમાં ખર્ચ એ બાઇંગ કર્યું છે, એને લેન્ડ આટલી ખરીદી છે, બિલ્ડિંગ્સ માટે આટલો ખર્ચ કર્યો છે. અત્યારે 69,000નું હતું એ 82,000 થઈ ગયું. એટલે હવે એટલા ખર્ચા બિલ્ડિંગ માટે થયા છે. પ્લાન્ટ મશીનરી તો આટલી વધી છે. એટલે આમાં એસેટ્સ લાયબિલિટીની વેલ્યુ કશું નહીં, એ આપણને મેટર નહીં કરે, પણ એસેટ્સ કયા ઇન્વેસ્ટેડ કયામાં કર્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે. આપણને એક આઈડિયા આવે કે ભાઈ કંપની શું કરે છે, ક્યાં ખર્ચો કરે છે. લાયબિલિટીઝમાં સેમ બોરોઇંગ્સ, એમની બોરોઇંગ્સ જોવાની કે ભાઈ બોરોઇંગ લોંગ ટર્મ કેટલું છે, શોર્ટ ટર્મ કેટલું છે, એ આપણને અહીંથી ખબર પડે કે કઈ સમજો ક્યાંકથી પૈસા લીધા છે તો શોર્ટ ટર્મ માટે લીધા છે કે લોંગ ટર્મ માટે લીધા છે. બરાબર. એ એટલું જ ખાલી આમાંથી જોવાનું છે આ ટેબલમાંથી, કારણ કે વેલ્યુઝ કાયમ આમાં સેમ જ હોય. એટલે આમાં રેશિયોઝ કમ્પેર નહીં કરવાના કે ભાઈ આટલાનું છે ને આટલું થયું છે. બરાબર, ક્લિયર. હવે આપણી જોડે બે રેશિયો રહે છે, આ બે જ રેશિયો છે. હવે FIDI છે. હવે પહેલું છે કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ. ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં છે ને આ જેમનો મેઇન કંપની ચલાવવાનો ખર્ચો એ ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં આવશે. એ એમનો ખર્ચો છે કે ભાઈ એમાં પ્રોફિટ કેટલો છે, રિસીવેબલ્સ કેટલા છે, રિસીવેબલ્સ એટલે આટલા, પેએબલ્સ એટલે એમને કેટલાની સેલરી આપવાની છે, એ બધું અહીંયાથી નક્કી થશે. એ બધું ટોટલ એક્સપેન્સ કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીમાં આવી જશે. બરાબર. કેશ ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, ઇન્વેસ્ટિંગમાં કે ભાઈ ફિક્સ એસેટ્સ પરચેસ કેટલા છે. હવે જે વસ્તુ નિગેટિવ હશે ને, નિગેટિવ વસ્તુ ખાસ જોવાની કે ભાઈ નિગેટિવ એટલે ક્યાંક એમને ખર્ચો કર્યો છે. તો હવે ફિક્સ એસેટ્સ પરચેસ કર્યા છે તો વાંધો નહીં, એ નિગેટિવ એક્સપેન્સ ઇઝ વેલિડ કે ભાઈ એ એસેટ્સ પરચેસ કરે છે. પણ ક્યાંક બીજું કશું એક્સપેન્સ થતો હોય તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે કે ભાઈ ક્યાં જાય છે. એક મિનિટ, નેગેટિવ કેમ નેગેટિવ બેલેન્સ શીટ પૈસા જ્યારે જાય તો એ નેગેટિવ થશે. એટલે નેગેટિવ સાઇન એના માટે છે કે પૈસા ગયા, પણ આપણે રીઝન શું જોવાનું, આ જે તો અહીંયા શેના માટે ગયા છે, ફિક્સ એસેટ્સ પરચેસ છે કે એમને એસેટ્સ બાય કરેલા છે. તો દેટ ઇઝ અ વેલિડ પોઈન્ટ કે ભાઈ એ એમને આગળ જતા કંપનીને ગ્રોથમાં હેલ્પ કરશે. ફિક્સ એસેટ તો જેટલા હંમેશા કંપની, માઇનસ જ રહેશે ને? હા માઇનસ જ રહેશે ને. આવું હું તને એ જ સમજાવું છું કે માઇનસ ડઝન્ટ મીન કે રેશિયો ખરાબ છે. એની સામે એની ડિટેલ્સ જોવાની છે કે ભાઈ શેમાં છે. જો આ ઇન્વેસ્ટમેન્ટ પરચેસ છે, ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ છે, અમુક વસ્તુ એને વેચી હોય કંપની, અમુક એસેટ્સ કે કશું વેચ્યું અને હોય, કેશમાં હંમેશા પરચેસ વાળું જે હશે માઇનસમાં જ રહેશે અને સોલ્ડ માઇનસમાં વાળું જ રહેશે. હંમેશા પ્લસમાં. પૈસા જેટલા જશે બધું બરાબર. માઇનસમાં જ આવશે. પછી જે ફિક્સ એસેટ સોલ્ડ છે, એવું કશું વેચ્યું કર્યું હોય, એ આપણને અહીંયાથી બધું જ ખબર પડશે. જો હવે એમને બી ડિવિડન્ડ્સ આવે છે
તો આ એમની ડિવિડન્ડની ઇન્કમ છે, એ પોઝિટિવ છે, બરાબર. એટલે આમાં એક વસ્તુ યાદ રાખવાની, માઇનસ એટલે એવું નહીં સમજી લેવાનું ભાઈ રેશિયો ખરાબ છે કંપનીનો. એમાં એની ડિટેલ્સ ચેક કરવાની પહેલા કે ભાઈ ક્યાં નેગેટિવ એટલે કંઈક એસેટ્સ પરચેસ કરતી હોય તો સારું છે, પછી કોકને જો લોન બોરોઈંગ્સ આપશે ને તો બી માઇનસમાં આવશે, પણ એ ખબર પડશે કે ભાઈ આ લોનનું રીપેમેન્ટ કરે છે એટલે એમની જોડે લોન છે, કે કશું કોકને પૈસા આપવાના બાકી છે. સેમ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝમાં પેલામાં ઇન્વેસ્ટિંગમાં બધું જ આવી જશે. શું કહેવાય, જમીનનું લે વેચથી લઈને મશીનરી લે વેચ બધું જ આવશે. અને ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં બધા મેઇનલી બોરોઈંગ્સ આવશે. જો આ બધા જે ડિવિડન્ડ પેડ છે, આટલું ડિવિડન્ડ એમને આપ્યું છે, 6,000 કરોડનું ટોટલ ડિવિડન્ડ એમને પે આઉટ કર્યું છે, એટલે આ માઇનસમાં છે. બરાબર, ખ્યાલ આવ્યો? વાંધો નહીં, એ ચાલશે. બરાબર, ખ્યાલ આવે છે જીજાજી, સુખી, હા નિશ્ચય, ક્લિયર? બરાબર, એટલે આ આપણે જે બધા પેલું ટોટલ થઈને ડિવિડન્ડ છેલ્લે શોધતા હતા એ આમાં મળી ગયું ને? હા આપણે પેલું ડિવિડન્ડ પેડ વાળું આવી ગયું ને આમાં? હા, ડિવિડન્ડ જે શોધતા હતા કે અમે ડિવિડન્ડ નહીં બતાવતા તો આમાં આવી ગયું ને? આ ટોટલ બતાવશે, ડિવિડન્ડ 6,000 પેડ. કરોડ હા બતાવશે, તો પણ વેલ્યુ નહીં બતાવ. સ્ક્રીનર પર ખબર નહીં વેલ્યુ નહીં બતાવતા, જે કઈ સમજો 50 રૂપિયા આપ્યું કે 10 રૂપિયા, હે ઓકે ઓકે, હા ટોટલ બધા બરાબર ટોટલ બરાબર. આપણને બતાવે છે પર શેર સ્ક્રીનરમાં. હા હા હમ હા ટોટલ આપણને અમાઉન્ટ તો ઓફ પર વેલ્યુ, શેર આપ્યા છે એ યાદ હતો. હા. બરાબર, ક્લિયર? એટલે ક્યારેય નેટ કેશ ફ્લો આ પોઝિટિવ નેગેટિવ થી અહીંયા નક્કી નહીં કરવાનું, કાયમ અંદર જઈને જોવાનું કે ક્યાં જાય છે. માઇનસ હશે, પણ માઇનસમાં જો એસેટ્સ પરચેસ કરે છે તો એ બરાબર છે. હા, પછી એવું કંઈક હોય એટલે કે અધર એક્સપેન્સમાં માઇનસ થતા હોય તો પછી આપણે એ હા, તો વિચારવાનું પછી કે જોવાનું. હા, ક્યાં જાય. બરાબર, બરાબર. હવે એના પછીનું ટેબલ છે જે ઇમ્પોર્ટન્ટ છે, ડેપ્ટર ડેઝ. ડેપ્ટર ડેઝ, હા, હા બોલો. આનો જે પહેલો ટેબલમાં જે ડિવિડન્ડ આપ્યું પણ ખાલી એનું એટલું કન્ફ્યુઝન છે કે એ તો ડિવિડન્ડ જે છે કંપની, ઓકે, જે કંપની બધાને ડિવિડન્ડ આપે છે એ છે, જે માઇનસમાં હા, એ હતું છે એ જે રાઈટ કંપની બધાને ડિવિડન્ડ પે આઉટ છે, કરે છે ને, એ છે. ડિવિડન્ડ આપે કરે હા છે એ જ છે. ઓકે, હા, પણ હા, ઓકે, બરાબર. બરાબર. હવે આ જે 3 વસ્તુ છે, ડેપ્ટર ડેઝ, ઇન્વેન્ટરી ડેઝ ને ડેઝ પેએબલ. હવે જો આનાથી આપણને આપણા એનાલિસિસમાં ફેર નહીં પડે, સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણા એનાલિસિસમાં ફેર નહીં પડે. હવે ડેપ્ટર ડેઝ એટલે શું છે કે જે એમણે માલ વેચ્યો છે કંપનીએ, એ પાછું એમને કેટલા દિવસમાં પૈસા આવે છે, આ નંબર ઓફ ડેઝ છે. કે એમને આટલું સમજો, આજે એમણે માલ વેચ્યો તો એવું જનરલી એવું ના હોય કે આજે ને આજે પેમેન્ટ આવે. એક સાયકલ ચાલતી હોય કે 15 દિવસે, 20 દિવસે. તો આમની જોડે દર 16 દિવસે એમના પૈસા પાછા આવે છે કંપનીના, બરાબર. ઇન્વેન્ટરી ડેઝ એટલે સમજો જે પ્રોડક્ટ આજે બની ગઈ, હવે સમજો રિફાઇનરી છે તો આમની જોડે બધું રિફાઇન થઈને તેલ બની ગયું, તો એમની જોડે એમના ગોડાઉનમાં કેટલા દિવસ રહેશે, એ ઇન્વેન્ટરી ડેઝ છે. કે ભાઈ આટલો એમનો માલ આટલા દિવસ સુધી એમની જોડે પડી રહે છે, એમની જોડે. જ્યારે આ વધતું જાય, ઇન્વેન્ટરી ડેઝ વધતા જાય ને, તો એક સિગ્નલ એવી મળે આપણને કે ભાઈ એમનો જલ્દી માલ જતો નથી, એમની જોડે પડી રહે છે, બરાબર. અને ડેઝ પેએબલ એટલે જ્યારે એ લોકો એમના રો મટીરિયલ સપ્લાયર જે હોય ને, એમને કેટલા દિવસે પૈસા આપે છે, એમને બી તો આગળ પેમેન્ટ કરવું પડશે, જ્યાંથી એ લોકો રો મટીરિયલ પરચેસ કરતા હશે એમને પેમેન્ટ આપવું પડશે. તો હવે કંપનીઝ જનરલી એવું કરે કે આ દિવસો વધારે હોય, કે એમના પૈસા રોટેટ થઈને એમને પાછું મળે ને પછી એ લોકો કંપની પે કરે એમના સપ્લાયરને. જનરલી આવું હોય, એટલે એમની સાયકલ જ આવી રીતે ચાલતી હોય કે ભાઈ એમને જો ડેપ્ટર દે છે, એમને તો એમના પૈસા 16 દિવસમાં પાછા આવી જાય છે, ઇન્વેન્ટરીમાં આટલો દિવસ પડી રહે છે, એટલે એમનો તો જે ખર્ચો થયેલો બધા પૈસા આવ્યા પછી એમણે સપ્લાયરને પે કર્યા. આપણી કંપની, આપણે જે રીતે કંપની એનાલાઇઝ કરીએ તો ધીસ ઇઝ હેલ્ધી, કે વસ્તુ સારી છે, કે
ક્યાંકથી બોરો કરે કે એવું કરે એના કરતાં કંપની એના પૈસા પાછા આવે પછી એ પે કરે છે એના રો મટીરિયલ સપ્લાયરને. તો ધીસ ઇઝ હેલ્ધી. બરાબર. હવે જો આનું પ્લસ કરશો એટલે -8 days થયું. આ હા બોલો. એટલે એક આમાં લખેલું છે કોન્સમાં કે અમુકમાં જો ડેપ્ટર ડેઝ ઇન્ક્રીઝ ફ્રોમ 1.5 to 1 સમથિંગ, એટલે એ હા કોન્સમાં એટલે લખેલું હોય છે અમુક. હા એટલે એમાં કેવું થયું કે ભાઈ પહેલા એમને 8 દિવસમાં પૈસા મળતા હતા, હવે એમને હમ 16 દિવસમાં પૈસા મળે છે. હમ, જે વસ્તુના એમને 8 દિવસમાં મળી જતા હતા હવે 16 દિવસ થાય છે એ પેમેન્ટ પાછું લાવવા માટે. તો એટલે જ મેં કીધું ઓકે એ દેખાશે નેગેટિવ પણ એ કંઈ આપણને ફેર નહીં પડે. 8 દિવસ પછી ઓકે પેમેન્ટ આવશે તો બી આપણને એનાથી ફેર નહીં પડે ઇન્વેસ્ટિંગમાં. નહીં પડે. બરાબર. એટલે આ એનું કેશ કન્વર્જન સાયકલ છે ને આ બધાનું ટોટલનું આ એનો આન્સર છે કે જે એમને પૈસા આવે છે ને જે એમને પૈસા પાછા આપવાના છે. હમ, બરાબર. એનું આ ટોટલ. હવે આનું જોશો તો ઓકે 108 થાય છે, ઓલમોસ્ટ 101 થાય છે. એટલે આનું ટોટલ છે -8, 16 + હમ, 85 બરાબર +85 101 અને આ 108 હા બરાબર. એટલે એનું આ માઇનસ છે. એટલે માઇનસ એના માટે છે બરાબર 8 દિવસનો જે ડિફરન્સ છે. હમ. પણ આ પોઝિટિવ સાઇન કહેવાય, પ્લસ હોય તો ડિલે થાય છે that means, હા રાઈટ? આગળ 4 હા પણ છે ફર્સ્ટ ટાઈમમાં. હા 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 પહેલા 4 છે એટલે એમને પહેલા આનું ટોટલ થતું હતું. હવે એમની જોડે એમનું પેમેન્ટ મોડું આવે છે, એમને પહેલા એ પે મોડું કરવાનું આવે હોય છે. છે. તો આ હમ નેગેટિવ હમ માઇનસ એટલે આપણા માટે સારી સાઇન છે કે ભાઈ એ લોકો હા એમના જ પૈસા પાછા આવે પછી એ લોકો રીપે કરે છે. હમ હમ બરાબર ક્લિયર. પછી એના હમ. આરઓઈ તો આપણને મળી ગયું, વર્કિંગ કેપિટલ ડેઝ ને એ હા બધું આપણું નથી હમણાં. એ બી બહુ લખેલું હોય છે, વર્કિંગ કેપિટલ ડેઝ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? ના એ ઇમ્પોર્ટન્ટ નથી વર્કિંગ કેપિટલ ડેઝ. એકચ્યુઅલી આ જે રેશિયોઝ છે ને હા બોલો. વર્કિંગ કેપિટલ ડેઝ વર્કિંગ કેપિટલ ડેઝનું એમનું આખું અલગ કેલ્ક્યુલેશન હોય છે કે એ લોકો કેપિટલને કેટલા દિવસમાં ફેરવે છે ને એવું આખું અલગ હોય છે. એ આપણા માટે સારું અમને આ નથી. કામ નહીં લાગે. એકચ્યુઅલી આ જે ટેબલ છે ને આપણને ઇન્વેસ્ટમેન્ટ માટે ક્યાંય ફરક નહીં પડે. કારણ કે કદાચ ઓકે કે ભાઈ અઠવાડિયાનું પેમેન્ટ 2 અઠવાડિયે બી આવશે ને પણ પેમેન્ટ આવે છે આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. એ મેટર કરે. હા આ દિવસો ઓછા વધારે થશે એનાથી આપણને કોઈ ફરક નહીં પડે. બરાબર. એના પછીનું ટેબલ છે શેર હોલ્ડિંગ. એ આપણે પહેલા જ જોઈ લીધું કે ભાઈ એફઆઈઆઈ ડીઆઈ પ્રમોટર ગવર્મેન્ટ હા એ તો અને છે. એની સામે પબ્લિકમાં કેટલા શેર્સ છે. હમ. બરાબર. એ આખું છે યરલી ને ક્વાર્ટરલી. આપણે મેજરલી બધું જે ઇન્વેસ્ટ કરીશું ને યરલી પર આપણે વધારે ફોકસ કરીશું. બરાબર. ઉમંગ, એક ક્વેશ્ચન હિયર. અહીંયા આ જે શેર હોલ્ડિંગ પેટર્ન છે એમાં અમુકમાં કેવું થાય છે કે પર્સન્ટેજ ઓફ પબ્લિક હોલ્ડિંગ એ ડિક્રીઝ. માની લે પહેલા પબ્લિક આમાં જે જોઈ લઈએ તો પબ્લિક પાસે 19% હતું, હવે 11% છે. હમ તો આમાં બે ક્વેશ્ચન આવે. આઈધર પબ્લિક એટલે લાઈક પ્રમોટર્સ બાયબેક કરે છે કે એવું છે એટલે વધી રહ્યું છે કે ગવર્મેન્ટ તરફ વધારે થઈ રહ્યું છે, યા તો પછી પબ્લિકે શેર્સ ખરીદ આમાં નતું ઇન્ટરેસ્ટ મળતો, કે અનધર કેસ એવો હોય કે આમાં વધારે સારું નથી મળતું રિટર્ન કે સમથિંગ, દેટ મીન્સ કે પબ્લિક ખોટી એટલે આ શેર્સ કાઢી નાખે છે, એ બી આનો હોઈ આનો શકે. આન્સર હું આપું. આપણે છે ને ગૂગલ મીટ પર જતા રહે એનો ટાઈમ પતી ગયો છે. હું પેલું ચાલુ કરીને ઓકે ઓકે મોકલું તમને બરાબર ડન એમાં ડન. તમને આન્સર કરું.